તો મિત્રો ફાઇનલી આપણે જો સાફ કરવાનું સ્ટાર્ટ કરી દીધું સાહેબે. હેલો નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરી. આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો આજે હું આવ્યો છું ને બુટાલ પાસે આવેલું એક સુપર વોશિંગ કાર સેન્ટર છે, ત્યાં મુલાકાતે આવ્યો છું. મેં સેકન્ડ કાર વેગનના લીધે લગભગ 6 મહિના થઈ ગયા, તો અત્યાર સુધી વોશ નથી કરાવી, કાર ધોવડાવી નથી. તો આજે કાર વોશ કરવા માટે આવ્યો છું. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આ જે કાર વોશિંગ છે ને બહુ જૂનું અને જાણીતું છે. અહીંયા આગળ તમે સવારમાં મૂકી જાઓ ને તો તમારો નંબર બપોરે આવે. લગભગ દિવસની 30 થી 40 ગાડીઓ અહીંયા ગાડી ધોવાશી હશે. તો ચાલો તમને બતાવું છું મારી કાર વોશ થઈ રહી છે અને ધોવાઈ રહી છે. અને વિડીયો ગમો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જો અરવલ્લી જિલ્લાના હોય, તમે ધનસુરા તાલુકાના હોય અને કાર વોશ કરાવી હોય તો અહીંયા ગાડી સૌથી બેસ્ટ સેન્ટર છે ધોવા માટે. એક્ઝેક્ટ બુટાલ છે, બુટાલ ચોકડીની બાજુમાં આવેલું છે સુપર વોશિંગ ક્લુ. તો ભાઈ જો આપણી આ કાર પડી છે, વોશ કરવાની છે. આ કાર તો બીજી કાર તો વોશ થઈ રહી છે. આપણે હમણાં લઈને આવ્યા છે. આપણે ગાડી હજુ તો લગભગ 2-3 કલાક પછી નંબર આવશે. તો મિત્રો ફાઇનલી આપણે જો સાફ કરવાનું સ્ટાર્ટ કરી દીધું સાહેબે. અંદરથી બધી ડસ્ટ કાઢે છે મશીનથી. આ છે આપણી ગાડી. ગાડી લાવ્યા મિત્રો 6 મહિના થઈ ગયા. જો લગભગ સાફ સફાઈ નથી કરાવડાવી, ધોવડાવી નથી. તો ચાલો મેં કીધું સાફ સફાઈ કરી દઈએ, એકવાર કરાવી દઈએ. આમાં કચરો બહુ જામી ગયેલો મોય અંદર.
તો મિત્રો આ છે ને આપણી ગાડી જો ચકાચક થઈ ગઈ છે. હવે ધોવાઈ ગઈ અને અંદરથી પેલા ડસ્ટ મશીનથી ડસ્ટ પણ કાઢી નાખી. હવે ખાલી પોલિશ એકલી મારવાની બાકી છે, માત્ર 250 રૂપિયાની અંદર. તો તમે પણ મુલાકાત લેજો અહીંયા આવો તો. મિત્રો જો પોલીસ પણ અહીંયા કરી મારવામાં આવે છે. પોલીસ કરી આખું જો આખી શાઇનિંગ જ આખી બદલાઈ જાય છે. પોલીસ ભાઈ મારે છે ને તે જો એકદમ ફ્રેશ લાવ્યો હોય ને એવી થઈ જાય છે. રતનસુરાનું ફર્સ્ટ નંબરનું છે હા સુપર વોશિંગ. તો તમે પણ મુલાકાત લેજો મિત્રો. એકવાર તમે ગાડી દોવડાવશો ને તો તમે આમના ચાહક બની જશે. વારંવાર ગાડી દોવડાવવા માટે આવશો. શું કેવું થાય મિત્ર? તો મિત્રો ફાઇનલી છે ને જો ગાડી ધોવડાવી દીધી, વોશ કરીને આવી ગયું છું ઘેર. એકદમ નવી લાવ્યા હોય ને એવી કરી નાખી, ચકાચક કરી નાખી છે. 250 રૂપિયા લીધા પણ 250 રૂપિયા વસૂલ થઈ ગયા મિત્રો. તો મિત્રો ફાઇનલી છે ને કાર વોશ કરાવીને આવી ગયો. અંદરની કારની વાત કરીએ ને તો પહેલાં કાર ધોવા માટે લઈને ગયો તો વોશ મશીન આવે ને એનાથી અંદરની બધી ડસ્ટ બસ બધું ક્લીન કરી નાખું પહેલાં. પછી ત્યારબાદ ગાડીને વોશ કરી નાખી. વોશ કર્યા બાદ પછી અંદરની પોલિશ મરાવડાવી બધું થઈને ટોટલી 250 રૂપિયા થયા. તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો.